એટલે મિત્રો હું તમારા ટેટેક્સ એચએસ માટે લઈને આવી છું મોક ટેસ્ટ નંબર 4. એમાં મેં લીધા છે થોડા એમસીક્યુ લીધા છે, થોડા વન લાઇનર ક્વેશ્ચન્સ લીધા છે જે તમારી આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો પહેલું જોઈએ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના પ્રશ્નો. ભારતીય બંધારણના કયા ક્ષેત્ર મુજબ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવે છે? તો જવાબ શું આવશે? અનુચ્છેદ 243 મુજબ. કારણ કે 73 બંધારણીય સુધારા 1992માં કરવામાં આવ્યું હતું. એમાં ભાગ 9 અને અનુચ્છેદ 243 ઉમેરવામાં આવે છે, જે પંચાયતી રાજની સંસ્થાઓની સ્વતંત્રતા આપે છે. મેં તમારા માટે સમજૂતી પણ એડ કરી દીધી છે. કોઈને કદાચ મારા વોઇસમાં બી કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો વાંચીને પણ જોઈ શકે છે. આગળનું જોઈએ, તાજેતરમાં ચર્ચામાં રહેલ સૂર્યગ્રહ જે છે મફત વીજળી યોજના હેઠળ કેટલા યુનિટ સુધી મફત વીજળી આપવાનું લક્ષ્ય છે? તો શું આપણો જવાબ આપણે લખવાનો રહેશે એક્ઝામમાં? તો કે 300 યુનિટ. કેમ? તો કે 1 કરોડ લોકોને છત આપી છે અને પેનલ લગાવીને 3 મહિના સુધી એમને 300 યુનિટ સુધી ફ્રી આપવાની વીજળી પૂરી પાડવાનું નક્કી કર્યું છે. ચલો આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. ગુજરાતના કયા સુલતાને મુસ્તફાબાદ અને મુહમ્મદાબાદ નામના 2 નગરો વસાવ્યા હતા? તો શું નામ આવશે? તો કે મુહમ્મદ બેગડો. કારણ કે મુહમ્મદ બેગડોએ છે ને મુહમ્મદ બેગડાએ શું કર્યું હતું કે જુનાગઢ જ્યારે યુદ્ધ કર્યું ત્યારે જુનાગઢ જીતી લીધું હતું અને પછી તેમણે મુસ્તફાબાદ નામ રાખ્યું. પછી આને ચાંપાનેર જીતી તેને મુહમ્મદાબાદ નામ રાખ્યું. તેને આ બંને ગઢ એટલે કિલ્લા જીત્યા હોવાથી તેને બેગડો કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. ઈસરોના કયા પ્રોજેક્ટ દ્વારા અવકાશમાં ભારતીય સ્પેસ સ્ટેશન BIS સ્થાપવાની યોજના 2035 સુધીમાં છે? તો કે ભારતીય અંતરિક્ષ સ્ટેશન પ્રોજેક્ટ યોજના. બરાબર. આ પ્રશ્ન એટલે શું છે? ગગનયાન મિશન છે જે અત્યારે ચર્યું છે. 2000 સફળતા બાદ 2035 સુધીમાં પૃથ્વીની નીચલી કક્ષામાં જે ભ્રમણ કરતા પોતાના સ્વદેશી સ્પેસ સ્ટેશન છે સ્થાપવા માટે જઈ રહ્યું છે. આગળનો પ્રશ્ન જોઈએ. ફીફા 2026ના ફીફા વર્લ્ડ કપનું આયોજન કયા 3 દેશોમાં સંયુક્ત રીતે થશે? તો કે અમેરિકા, કેનેડા અને મસ્કિસો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમારી એક્ઝામમાં આવી શકે છે. હું એને રેડ પેનથી હાઇલાઇટ પણ કરી દઉં છું. ચલો આ પ્રથમ વખતે હશે કારણ કે વર્લ્ડની 48 જે વર્લ્ડ કપમાં 48 ટીમોએ ભાગ લેશે અને તે આયોજન 3 અલગ અલગ ઉત્તર અમેરિકન દેશોમાં થશે. આગળનું જોઈએ હવે. ભારતીય રિઝર્વ બેંકના વર્તમાન ગવર્નર કોણ છે 2026 મુજબ પૂછ્યું? તો જવાબ શું આપશે? શક્તિકાંત દાસ અથવા જે સમયના નિયુક્ત છે. ઓપ્શન મેં તમારા માટે એટલા માટે નીકાળી દે છે કારણ કે આનું સોલ્યુશન મેં ઓલરેડી પહેલાં મૂક્યું હતું, જે લોંગ ડિસ્ક્રિપ્શન વિડીયોમાં નહોતું, શોર્ટમાં હતું. તો આ હું લોંગમાં લઈને આવી છું. બરાબર. મજબૂતીમાં જોઈએ તો શક્તિકાંત દાસ છે એ ભારતના 25મા ગવર્નર છે, જે 2026માં જે પણ ફેરફાર થયો છે એનું લેટેસ્ટ કરંટ અફેર આપણે તમે ચેક કરીને જોઈ શકો છો. આગળ જોઈએ, કયા પ્રવાહના મહાસાગરની નદી તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે? ગલ્ફ સ્ટ્રીમને. ગલ્ફ સ્ટ્રીમ એ એટલાન્ટિકનો સૌથી મહત્વનો જે પ્રવાહ છે એ ગરમ પ્રવાહ છે. બરાબર. તેની ઝડપ અને કદના કારણે તે સમુદ્રની અંદર રહેતી નદીઓને જેવાને ભાસે છે. ભારતનું કયું રાજ્ય કાર્બન ન્યુટ્રલ ખેતી શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું? તો કે કેરળ. કેરળ છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે, પર્યાવરણનું રક્ષણ કરવા માટે કાર્બન ઉત્સર્જન જે થતી હોય એ ખેતીઓને લોકોને પ્રોડક્શન વધાર્યું છે અને અપનાવી પણ છે. આગળ જોઈએ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિર્માણ કઈ ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો કે બી ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી. બરાબર. જે ટ્રેનની 18 તરીકે ઓળખાતી વંદે માતરમ એક્સપ્રેસ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી ચેન્નઈમાં તૈયાર થયું છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. બંધારણના કયા સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21થી ઘટાડીને 18 કરવામાં આવી હતી? તો કે 61મો સુધારો જે આવ્યો હતો ત્યારે 1989માં આવ્યો હતો. 1989માં આવ્યો હતો. રાજીવ ગાંધી દ્વારા સરકાર દરમિયાન 61મા સુધારામાં એમને પહેલ કરી હતી અને એના જ પછી એમને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. બરાબર. આગળ જોઈએ, વિજ્ઞાનનો પ્રશ્ન. કયું સૂર્ય તત્વ મતલબ જે સૂર્યમાં છે કયું તત્વ સૌથી વધુ જોવા મળે છે? તો કે હાઇડ્રોજન જોવા મળે છે. કારણ કે સૂર્યના લગભગ 73% હાઇડ્રોજન છે અને 25% જેટલું હિલિયમ છે, જે ન્યુક્લિયરના ફ્યુઝન પ્રક્રિયા દ્વારા ઉર્જા પેદા કરે છે. બરાબર. ચલો
પ્રશ્ન હવે જોઈએ આપણે. ગુજરાત રાજ્યનો બીજો પ્રશ્ન. અક્કો કયા મુગલ રાજાના સમયમાં ટંકશાળના અધિકારી તરીકે કાર્યરત કરતો હતો? શું આવશે જવાબ? તો કે જહાંગીર. મધ્યકાલીન મ્યાનમારના જે કવિ હતા અક્કો અમદાવાદની ટંકશાળમાં કામ કરતા હતા, જ્યાં સોના ચાંદીના સિક્કા ગળાતા હતા. વર્ષ 2026માં G20 શિખર સંમેલન આયોજન કયા દેશમાં થવાનું છે? તો કે USA અમેરિકામાં થવાનું છે. 2023માં ભારતમાં થયું હતું, 2024માં બ્રાઝિલમાં, 2025માં દક્ષિણ આફ્રિકા અને 2020માં અમેરિકાએ સંમેલનની યજમાની કરશે. બરાબર. આગળ જે ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર ગણવામાં આવે છે? બધા ઓઝોન ગણે છે, પરંતુ એ ખોટું છે. સાચો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ. કારણ કે ગ્રીન હાઉસમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આગળનો પ્રશ્ન હવે જોઈએ આપણે. ભારતનો સૌથી લાંબો સી બ્રિજ કયો છે? એટલે અટલ સેતુ. આપણે એને MSTL પણ કહે છે, મુંબઈ ટ્રાન્સ હર્બલ લિંક. બરાબર છે. 21.8 લાંબો પુલ છે, જે મુંબઈ અને નવી મુંબઈને જોડે છે. બરાબર. આગળ જે સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો કે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે છે એ શેના માટે જાણીતા છે? તો કે એમને શું કર્યું હતું? 1873માં મહારાષ્ટ્રના દલિતો અને સ્ત્રીઓના ઉદ્ધાર માટે જ્યોતિબા ફૂલે આ સંસ્થા સ્થાપી હતી, તો એમના માટે ફેમસ થયા હતા. કયા વિટામિન ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે? તો કે વિટામિન સી. કારણ કે વિટામિન સી શેમાંથી મળે છે સૌથી વધારે? તો કે ખાટા ફ્રૂટમાંથી મળે છે, લાઈક લીંબુ છે, ઓરેન્જ છે. અને એની જો ઉણપ હોય તો પેડામાંથી લોહી નીકળતું રહે છે. બરાબર. આગળ જે કોમ્પ્યુટરમાં પીડીએફનું પૂરું નામ શું છે? તો શું આવશે? પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. કંઈક એડોબ દ્વારા આપણે કોઈ બી ફાઇલ જે ફોર્મેટમાં ડોક્યુમેન્ટ શેરિંગમાં વિશ્વસ્તરે આ બધી એપ્લિકેશન્સ આપણે પીડીએફ ફોર્મેટમાં રજૂ કરીએ છીએ અને એનું બી ચેન્જ કરી શકીએ છીએ. તાજેતરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત વૈજયંતીમાલા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કે ભરતનાટ્યમ. તેઓ પ્રખ્યાત અભિનેત્રી હોવાને કારણે ભરતનાટ્યમના કુશળ નૃત્યાંગના પણ છે. આગળનો પ્રશ્ન જોઈએ. કઈ રેખા ભારતને બે ભાગમાં વહેંચે છે? તો કે કર્કવૃત રેખા, જે આપણે ભૂગોળના ચેપ્ટરમાં આવેલું છે. તો 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃતથી ભારતના મધ્યમાંથી 8 રાજ્યોમાંથી પસાર થાય છે. હવે જોઈએ. અંતિમ પ્રશ્નો પૂરા થયા છે. હવે આવશે શિક્ષકની અભિયોગ્યતા પર પ્રશ્નો. આગળનો પ્રશ્ન જોઈએ. બુદ્ધિ અનુભવમાંથી લાભ લેવાની શક્તિ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો કે ડિયરબને આપી છે. ડિયરબને ભૂતકાળના અનુભવોનો અભ્યાય કરીને પાની ક્ષમતાને વ્યાખ્યાયિત કરી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પિયાઝેના મતે કઈ અવસ્થામાં બાળક અમૃત તર્ક એટલે એબ્સ્ટ્રેક્ટ રીઝનિંગ કરવાની ક્ષમતા મેળવે છે? તો કે અમૃત ક્રિયાત્મક કાળ. આ 12 વર્ષ પછી ને કોઈ પણ હોય અવસ્થામાં તો બાળક માત્ર જોઈ શકે છે ને વસ્તુઓ બધું જોઈ શકે છે, પરંતુ એના પર શું કરી શકે છે? કલ્પના અને સંકલ્પનાઓનો વિચારનો તર્ક પણ નીકાળી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ. માઇક્રો ટીચિંગની શરૂઆત કઈ યુનિવર્સિટીમાં થઈ હતી? તો કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. બરાબર. 1963માં ડિવાઇન એલેન દ્વારા શિક્ષક તાલીમ માટે આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. બરાબર. આગળ જોઈએ. વાસ્તવિક શીખવાની પ્રક્રિયામાં કયા સામાજિક સાધનને સૌથી વધુ મહત્વ આપ્યું છે? તો કે ભાષાને. બરાબર. વાલ્સના મતે ભાષા એ વિચારવાનું સંસ્કૃતિનું શીખવાનું માધ્યમ છે. આગળનો પ્રશ્ન છે. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? સ્પીયરમેન. તેમને બુદ્ધિમાં બે ઘટકો હોય છે, જી એટલે જનરલ અને એસ એટલે સ્પેસિફિક, જે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. બરાબર. એમાં પણ MCQ અમે લીધો હતો, કારણ કે આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. બરાબર. આગળ જોઈએ હવે પ્રશ્ન. નૈતિક વિકાસના સિદ્ધાંતમાં દળ અને આજ્ઞા પાલનનો તબક્કો કયા સ્તરમાં આવે છે? તો કે પૂર્વ પરંપરાગત સ્તર. બરાબર. આ સ્તર બાળકને સજાથી બચવા માટે આપણે શું કરીએ છીએ? ઇનામ આપીએ છીએ અને નિયમોનું પાલન કરાવીએ છીએ. મનોવિજ્ઞાનમાં વ્યક્તિગત શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કે પર્સોના. પર્સોનાનો અર્થ માસ્ક અથવા મોહરું થાય છે, જે પ્રાચીન ગ્રીસના સમયગાળામાં નાટ્યકારો પોતાના મોઢા પર પહેરતા હતા. થોર્નડાઇકનો પ્રમુખ ભૂખી બિલાડીને કયા બોક્સમાં પૂરવામાં આવી હતી? તો બી પઝલ બોક્સમાં. આ પ્રયોગને
પ્રયત્ન અને ભૂલ માટે વાપરવામાં આવ્યું હતું, જેના સિદ્ધાંત માટે પણ જાણીતું છે. બાળકમાં રહેલી શીખવાની અક્ષમતામાં કયા ડેસ્કેલ્ક્યુલિયા સંબંધ શ્રેણી સાથે છે? તો કે ગણતની સમજ. ગણતરી કરવા માટે હંમેશા તમને આંકડાઓ આપણા છે. જો આંકડા સમજવામાં ભૂલ પડતી હોય તો એને ડિસ્કેલ્ક્યુલિયા કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. બ્લૂમની ટેક્સોનોમીમાં જ્ઞાનાત્મક ક્ષેત્રનું પ્રથમ સોપાન કયું છે? શું આવશે? જ્ઞાન કોલેજ. કારણ કે માહિતીને યાદ રાખવા પુનઃ આહ્વાન કરવું એ પાયાનું પગથિયું છે. આગળનો પ્રશ્ન જોઈએ. બાળકે કોરી પાટી એટલે ટ્યુબ્યુલસ રાસા છે, આ વિચાર કોણે કર્યો હતો? તો કે જ્હોન લોકે. તેમના મતે જો બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે મન ખાલી હોય છે, તેને આજુબાજુમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે, જે અનુભવ થશે એના દ્વારા જ એ શીખશે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. વ્યક્તિત્વ માપવાની રોસસ આંકડા કયા પ્રકારની પ્રયુક્તિ છે? તો કે પ્રક્ષેપણ પ્રયુક્તિ છે. અને એની સમજણ માટે છે તો અસ્પષ્ટ ડાઘા જોઈને વ્યક્તિ પોતાના અજાત મનના ભાવો પ્રકટ કરે છે. કંઈ ખરાબ થતું હોય છે, શર્ટ પર ડાઘો પડ્યો હોય કશું, તો પછી મનમાં જે ભાવો ચાલતા હશે એ ટાઈમે વ્યક્ત કરી દેશે. બરાબર. આગળનો 33મો પ્રશ્ન જોઈએ. ADHD ધરાવતી બાળકની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો કે એકાગ્રતાનો અભાવ હોય છે અને વધુ પડતી એ ચંચળતા દર્શાવે છે. તેથી લાંબો સમય એક જગ્યાએ બેસી નથી રહેતા, કે એ લોકો ધ્યાન આપી શકતા નથી. બરાબર. ભલે આપણે એમને કેટલું પણ સમજાવીએ તો પણ. આગળનો પ્રશ્ન જોઈએ. શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ કયા વાત પર આધારિત છે? તો કે વ્યવહારવાદ. તે વાસ્તવિક જીવન સાથે સમસ્યાઓ ઉકેલવા માટે ભાર મૂકે છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગિફ્ટેડ તેજસ્વીનો બાળકોનો IQ સામાન્ય રીતે કેવું હોય છે? સામાન્ય કરતાં તો વધારે જશે. તો કેવા જવાબ છે? 130 વધુ. અને મંદ લોકોનું જે મંદ બાળક છે એનો IQ લેવલ 90 ગણવામાં આવે છે, 90. ઓકે. આ બાળકોને શીખવાની ઝડપ અને તર્કશક્તિ સામાન્ય બાળકો કરતાં ઘણી હોય છે. બહુ સ્પીડ કેપ્ચર પોતાનું માઇન્ડ કરી લેતા હોય છે. બરાબર. મનોવિજ્ઞાનમાં પ્રેરણા જે છે એ ચક્રનું પ્રથમ સોપાન કયું છે? તો સાથે જરૂરિયાત. કે જરૂરિયાત જે પ્રમાણે હોય એ પ્રમાણે જ બધું છે. ત્યારબાદ ઉણપ થાય ને પછી એ લોકો ચાલાક બને અને પછી પ્રોત્સાહન જન્મે છે. આગળનો પ્રશ્ન છે. ઇવાન પાવલોવે કયા વર્ષમાં મેડિસિન સાથે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? બી 1904. કારણ કે તેમની પાચન ક્રિયા પર સંશોધન નોબેલ મળ્યો હતો. તેમને શાસ્ત્રીય અભિસંધાનમાં પણ સિદ્ધાંત શોધ્યો હતો. બરાબર. માસ્લોના જરૂરિયાત શ્રેણીક્રમમાં આત્મસાક્ષાત્કાર કયા સ્થાને આવે છે? તો કે 5મા સ્થાને. વ્યક્તિ જ્યારે પોતાના તમામ ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરી દે છે પછી જે વસ્તુ આવે છે એને આપણે આ સ્તર સુધી પહોંચે છે. પહેલું પગલું પાડ્યું, બીજું પગલું પૂરું પાડ્યું, પછી ત્રીજું, પછી ચોથું, એવી રીતે પોતાના પગલાં પાડીને 5મા સ્તર સુધી પહોંચે છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. જ્યારે એક પરિસ્થિતિમાં મેળવેલું શિક્ષણ બીજી પરિસ્થિતિમાં અવરોધભૂત બને તો ત્યારે તેનું કેવું શિક્ષણ સંક્રમણ કહેવાય છે? શું આવશે જવાબ? તો કે નકારાત્મક. બરાબર. દાખલા તરીકે ભારતમાં જમણી બાજુ ડ્રાઇવિંગ કરવાની આદત હોય જે લોકો, બરાબર, તે લોકો ફોરેન કન્ટ્રીઝમાં જશે તો પછી ત્યાં આગળ શું થશે? એમને લેફ્ટ હેન્ડ સાઈડ ડ્રાઇવિંગ કરવું પડે છે, જે અવરોધ પેદા કરે છે. કેળવણી એ ત્રિમુખની પ્રક્રિયા છે. વિધાન કોણે આપ્યું છે? તો કે જોઈન્ડ. તેમના મતે કેળવણીમાં પહેલું શિક્ષક, બીજું વિદ્યાર્થી, ત્રીજું સામાજિક વાતાવરણ હોય. અભ્યાસ ત્રણ પાસા હોય છે. બરાબર. આગળ જોઈએ. આંતરસૂઝ દ્વારા શિક્ષણનો પ્રયોગ સુલતાન નામના ચિંપાંજી પર કોણે કર્યો હતો? શું નામ આવશે? કોહલરે. કારણ કે ગેસ્ટાલ્ટવાદી મનોવૈજ્ઞાનિક કોહલરે સાબિત કર્યું હતું કે પાણી છે માત્ર પ્રયત્ન ભૂલથી નહીં પરંતુ આખી પરિસ્થિતિને સમજીને અચાનક જ ઉકેલ મેળવે છે. બરાબર. આગળનો પ્રશ્ન હવે જોઈએ. ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંતમાં કઈ બુદ્ધિનો સમાવેશ થતો નથી? તો કે સાંઘિક બુદ્ધિ. બરાબર. કારણ કે ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિ આપી છે, જેમાં સાંઘિક બુદ્ધિનો ખ્યાલ ડેનિયલ ગોલમેને લોકપ્રિય બનાવ્યો હતો. બરાબર. આગળ જોઈએ હવે આપણે. ઓપરેશન બ્લેકબોર્ડની જે શિક્ષણની નીતિ છે એ કોણે આપેલી છે અથવા કોની દેન છે? તો કે NP 1986માં. પ્રાથમિક શાળામાં લઘુત્તમ ભૌતિક સુવિધાઓ જેમ કે 2 ઓરડા, બ્લેકબોર્ડ, નકશા પૂરું પાડવાની આ યોજના ત્યારે શરૂ કરાઈ હતી, જે અત્યાર સુધી પણ ચાલી રહી છે. સ્નીકરના કારક અભિસંધાનમાં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? તો કે પુનઃ
બલન. જો સાચી પ્રતિક્રિયા પછી પુરસ્કાર કોઈને આપવામાં આવે તો વર્તન દ્રઢ બની જાય છે. આગળનો પ્રશ્ન છે, પક્ષઘાત ધરાવતા બાળકો માટે કયા પ્રકારનું શિક્ષણ શ્રેષ્ઠ છે? તો કે સમાવેશી શિક્ષણ, મતલબ જેની અંદર દિવ્યાંગ બાળકોનું સામાન્ય બાળકો સાથે જ તેમની જરૂરિયાતો મુજબની સુવિધાઓ પણ આપણને ભણાવવી જોઈએ. બરાબર. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળામાં જર્મની લાઇપ્ઝિગને કોણે સ્થાપી હતી? તો કે વિલિયમ વોન્ટે. બરાબર. સમજૂતીમાં જોઈએ તો 1879માં પ્રસ્થાપિત પ્રયોગશાળાના કારણે વોન્ટને પ્રાથમિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે. કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કોણ છે? જે અત્યારે આપણે કહીએ છીએ કેજીમાં મૂક્યું છે છોકરાને, તો એના પ્રણેતા કોણ છે? તો કે ફ્રેડરિક ફોબેલ. બરાબર. કિન્ડરગાર્ટનનો અર્થ થાય છે બાળકોનો બગીચો, કારણ કે જ્યાં બધા બાળકો નાના રમતા હોય અને એમને શિક્ષા પણ પ્રોવાઈડ થતી હોય છે. બરાબર. હોર્નડાઇક શિક્ષણના કેટલા મુખ્યત્વે નિયમો આપ્યા છે? કે 3 નિયમો આપ્યા છે. પહેલો છે તત્પરતાનો નિયમ, બીજો અભ્યાસનો, ત્રીજો અસરનો નિયમ. આગળ જોઈએ, ગુજરાતના શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે GCERT ક્યાં આવેલી છે? તો કે ગાંધીનગરમાં. તે રાજ્ય કક્ષાએ પાઠ્યપુસ્તકો અને શિક્ષણનું આદાન કાર્ય સંભાળે છે. વ્યક્તિત્વ માપન માટે રોશશાન શાહીની ડાઘાની કસોટી કોણે વિકસાવી હતી? તો કે હર્મન રોશા. આ કસોટીમાં 10 કાર્ડ્સ પર શાહીના ડાઘા હોય છે, જે વ્યક્તિગતના અજત પાસાઓ પર તપાસ કરે છે. વિદ્યાર્થી જ્યારે પોતાની નિષ્ફળ માટે બીજાને દોષ આપે છે, એક્ઝામ્પલ તરીકે મેં લખ્યું છે પેપર અઘરું હતું, તો તે કઈ બચાવ પ્રયુક્તિ વાપરે છે? તો કે યુક્તિકરણ. પોતાની ભૂલ છુપાવવા માટે એક તાર્કિક બહાના આપવાને યુક્તિકરણ કહેવામાં આવે છે. બરાબર. રાષ્ટ્રીય પાઠ્ય ચર્ચા ફ્રેમવર્ક 2005ના અધ્યક્ષ કોણ હતા? કે પ્રોફેસર યશપાલ. બરાબર. સમૃદ્ધિ તો કે તેમના નેતૃત્વમાં ભાર વિનાનું વળતરને વેગ મળ્યો હતો. બરાબર. આગળ છે, જીન પિયાઝે ગુજરાતના કયા દેશના મનોવૈજ્ઞાનિક હતા? તો કે સ્વિટ્ઝરલેન્ડ. તેમને બાલ મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તમને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા જે પણ માઇન્ડ ફ્રેન્ડ સર્કલમાં પ્રિપરેશન કરતા હોય તમારા રિલેટિવ્સ, તો એમને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો થોડું ઘણો પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે આગળ જોઈએ. હવે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના કાયદા મુજબ કયું અનિવાર્ય છે? તો કે RT 2000 મફત શિક્ષણ માટે અત્યારે કાયદો પર ચાલુ છે, જે વાળી શાળા બાલ્યો અને બાળકોની બનેલી SMC હોવી જરૂરી છે. બરાબર. આગળ જે બુદ્ધિએ ભિન્ન ભિન્ન ભાગોને જોડવાની શક્તિ છે, આ વિધાન કોનું છે? તો કે એબિંગહોસ. એટલે તેમણે સ્મૃતિ અને બુદ્ધિના જોડાણ પર ભાર મૂક્યો હતો. ચલો. બરાબર. હવે આગળ પ્રશ્ન જોઈશું, જે રિઝનિંગના પ્રશ્નો રહેશે એનું મેં સોલ્યુશન કરી દઈશું. જો તમને આના રિઝનિંગના સોલ્યુશન પર જો તમારે લોંગ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું તમારા માટે એ પણ લઈને આવીશ. બરાબર. હવે ચાલુ કરશું રિઝનિંગના પ્રશ્નો. મેં એની સાથે તમને હિન્ટ પણ આપી દઉં છું, એટલે તમારે કેલ્ક્યુલેશન તમારી જાતે કરવાનું છે. અને અંતિમના તમારા કેટલા માર્ક્સ આવે ને એ પણ મને જણાવજો, એટલે મને ખબર પડશે કે તમારી કેટલી તૈયારી છે અને તમારે કેટલી તૈયારી કરવાની જરૂર છે. અને મારી સાથે સાથે તમને પણ ખબર પડશે કે તૈયારી કેટલી કરવી જોઈએ. પહેલો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો. 7, 11, 1935, 67. તો જવાબ મારો આવે છે 131. બરાબર. એમાં મેં દરેક હિન્ટ પણ આપું છું. દરેક સંખ્યા વચ્ચેનો તફાવત છે બમણો થતો જાય છે. +4 આવે છે, +8, +16, +13. એટલે શું થાય છે? જે બી સંખ્યા છે એને ડબલ થતું જાય છે. બરાબર. જે બી સંખ્યા × 2 કરતા જવાનું છે. કોબાલ્ટને 3151211120 લખાય તો સિલ્વરને કેવી રીતે લખાય? તો શું ઉપયોગ કરવાનો? એબેસીડીનો ઉપયોગ કરવાનો છે. તો એમાં જવાબ આવે છે 199122215118. બરાબર. જો હિન્ટ પણ તમારા માટે લખી દીધી છે. સીધો જ પ્રયોગ કરવાનો છે. આગળ જે દિશાના અંતર માટે એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ ફરી જમણી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે, તો હવે પ્રારંભ બિંદુ કઈ દિશામાં હશે?
કે પશ્ચિમ દિશામાં હશે. જો તમે રિઝનિંગ પર બી વિડીયો જોતા હોય તો મને કોમેન્ટ કરજો, તો તમારા માટે એકલા રિઝનિંગના પર વિડીયો લઈને આવીશ. મને નથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે તમારી જે બી મનમાં જે હોય એ મને શેર કરો, તો મને બી ખબર પડે કે મારે આગળ કયા પ્રકારના વિડીયોઝ લાવવા જોઈએ. આગળ છે લોહીના સંબંધો. એક સ્ત્રી તરફ આંગળી ચીંધે વિજય કીધું, તેના પિતાનો એકમાત્ર પુત્ર એ મારા પિતા છે. તો વિજયના સ્ત્રીની શું થશે? તો કે ફૂલ થશે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. જો એક્સ એટલે પ્લસ, ભાગ્યા એટલે માઇનસ, પ્લસ એટલે એક્સ અને માઇનસ એટલે ભાગ્ય, આખું ઓપોઝિટમાં ગણ્યું છે. તો 20 + 5 ડિવાઈડ કરવાનું છે 10 ડિવાઈડ બાય 10 અને ઇન્ટુ ટાઈમ્સ 2. તો -2ની કિંમત શું થશે? તો કે 91. એના જે કમાય છે બરાબર, એ લખી દીધું છે મેં, હિન્ટ પણ તમને આપી દીધી છે. 20/5 -10 + 2 ઇન્ટુ ડિવાઇડેડ બાય 2. બરાબર. તો શું થશે? 100 - 10 + 1 = 91. મને શોર્ટમાં જે લાગ્યું છે બધા મેં હિન્ટ લખી છે, જે લોંગ જેવી હિન્ટ હશે મેં લખી નથી. બરાબર. આગળ જોઈએ. બેઠક અવસ્થામાં 6 વ્યક્તિઓ ABCDEF એક વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર મુખ્ય રાખીને બેઠા છે. એ અને બી તરત જ ડાબી બાજુએ છે. F એ Cની સામે છે, E એ Dની સામે છે. B અને D એકબીજાના સામે હોય તો Eની તરત જમણી બાજુએ કોણ હશે? શું જવાબ આવશે? બોલો જવાબ. બોલો. આ ઓપ્શન મેં તમને બતાવી દીધા. શું જવાબ આવશે? તમે કોઈ ગણતરી કરી હોય જેની પ્રેક્ટિસ થઈ ગઈ હશે અને જવાબ આવશે તો કે એનો જવાબ આવે છે E. બરાબર. આગળ જોઈએ. આ દાખલા માટે તમને બહુ વધારે તમે ગણતરી કરો તો અત્યારે જે 72 લોંગ પેજના જે ક્વેશ્ચન્સ આવે છે એ મુજબ તમે આ ક્વેશ્ચન 2 મિનિટ્સમાં તો તમે સોલ્વ કરી જવા જોઈએ. બરાબર. ઓછામાં ઓછું ટાઈમ કહો તો તમે 1.5-2 મિનિટમાં ક્વેશ્ચન સોલ્વ કરવો જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. કેલેન્ડરમાં જો 26 જાન્યુઆરી 2024ના શુક્ર વાર હોય તો 15 ઓગસ્ટ 2024ના રોજ કયો વાર રહેશે? આ ટેટની એક્ઝામમાં જીપીએસસી એક્ઝામ મોસ્ટ આ ટાઈપના પ્રશ્નો આવતા જ હોય છે. એ દિવસે ગુરુવાર હશે. તો આવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લઈએ. પોકેટ અને KKCGGC તરીકે કોડ કરવામાં આવે છે તો જેકેટનો કોડ શું થશે? ઓકે, બી કોડ FFCCGC. બરાબર. GG. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. શ્રેણીમાં ખોટું પદ શોધો. શું આવશે? 8, 27, 64, 100, 125 × 160. તો 100 સિવાયની બધી સંખ્યાઓ શું છે? તમે જુઓ તો પૂર્ણ ઘન છે. બરાબર. 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન, બરાબર, અને 6નો ઘન. તો આગળનું પદ શું આવશે? 6નો ઘન આવી ગયો તો હવે શું આવશે? ખોટું પદ શોધવાનું છે. તો એમાં જુઓ કયો ઘન ખોટો પડે છે. હું ચાલુ રાખું છું તો તમે મને નીચે સાચો કોમેન્ટમાં જવાબ આપી દે. તો કે 100. બરાબર. કેમ કે 5નો ઘન 125 થાય છે, 100નો કોઈ ઘન થતો નથી. ઘડિયાળ 4:10 વાગે કેટલાક સમય અને મિનિટ કાંટા વચ્ચે કેટલા ખૂણાનો અંશ હશે? કેટલો ખૂણો હશે? તો કે 100. જો ફોર્મ્યુલા છે 30 hours - 11/2 minutes = 30/4. 30 × 4 થશે, જે 4 કલાક આપે છે, અને 11/2 કરશું એટલે શું થશે? 5.5 અને 10 મિનિટમાં કાઉન્ટ કરશે તો 125 - 55 એટલે શું થશે? 65. બરાબર. મેં લખી દીધું છે અને ભૂલથી આ સાઈન આવી ગઈ છે માટે માફ કરી દેજો. આગળ જોઈએ. લુપ્ત સંખ્યા શોધો. તો પહેલી સંખ્યા આપી છે, ત્રીજી આપી છે અને ચોથામાં વચ્ચેનો એક ઓપ્શન લુપ્ત છે. લુપ્ત એટલે ગાયબ થયેલું શોધવાનું છે. તો શું જવાબ આવશે આમાં? તો કે 6 જવાબ આવે છે. બરાબર. અને ફોર્મ્યુલા મેં તમને કે 7 × 4 તેમજ તેનો જવાબ પણ આવી રીતે ટ્રાય કરશો તો તમારો જવાબ આવી જશે. 9/6 કરશો તો બી તમને તમારો જવાબ મળી જશે. બરાબર. વેન આકૃતિ. એશિયા, ભારત અને અમદાવાદ વચ્ચેના સંબંધ કોઈ શ્રેષ્ઠ આકૃતિ દર્શાવે છે. વેન આકૃતિનો પ્રશ્ન લીધો છે. તમે વર્તુળ દોરશો તો ખબર પડશે. એક વર્તુળની અંદર બીજું અને તેની અંદર ત્રીજું. કારણ કે એશિયાની અંદર શું આવશે? ભારત બાજુ અંદર આવશે અમદાવાદ. બરાબર. પ્રશ્ન આવે છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. વિધાન છે બધા ડૉક્ટર ભણેલા છે. બધા ભણેલા લોકો નમ્ર છે. નિષ્કર્ષ બધા ડૉક્ટર નમ્ર છે. કેટલાક નમ્ર લોકો ડૉક્ટર છે. તો શું જવાબ આવશે સાચું? તો કે A અને B બંને સાચા, પણ કોઈ નિષ્કર્ષ આપણે કાઢી શકતા નથી. કોઈ આવું પર્ટિક્યુલર આપણને કારણ
મળતું નથી. એટલે શું આપણે લખીશું? નિષ્કર્ષ 1, 2 સાચા છે. જો ગો 32 હોય, શી 49 હોય તો સમ શું હશે? તો કે બધા મૂળાક્ષરો શું કર્યો છે? મેં સરવાળો કરવાનો છે. બરાબર. તો જવાબ આવે છે 62. પાસાની બે સ્થિતિ મુજબ 3 તળિયે હોય તો ઉપરની સપાટી પર કયું અંક છે? પહેલી સ્થિતિમાં લખું છું 1 4 2 3 છે, સેકન્ડમાં 4 5 1 છે. શું આવશે જવાબ? તમે બધું વિડીયો પોઝ કરીને જવાબ સોલ્વ કરવાનો ટ્રાય કરી શકો છો. બરાબર. તો જવાબ આવે છે 6. બરાબર. મારાથી થોડું પીડીએફમાં આગળ બાજુ થઈ ગયું છે. નેક્સ્ટ ચેનલ ડિસ્ટ્રિક્ટની છે. બરાબર. એની માટે સોરી. વિભાગ 4 છે ગુજરાત ભાષાકીય પ્રાવીણ્ય 71 થી 85 એના પ્રશ્નો રહેશે. બરાબર. હવે જોઈએ જય સોમનાથ નવલકથાના લેખક કોણ છે? શું આવશે જવાબ? ચલો કોમેન્ટમાં તો કોઈ જવાબ જાણો. તો કે કનૈયાલાલ મુનશી. નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ઉમાશંકર જોશીને કયો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યું હતું? જેની ચર્ચા પર બહુ ટાઈમ સુધી રહી હતી. તો કે ભારત જ્ઞાનપીઠ એવોર્ડ. સાચી જોડણી શોધવામાંથી. તો કે કીર્તિ. બરાબર. વની ઉપર મેં વની આગળ આવે. બરાબર. આશીર્વાદમાં એટલે આપણે મેં ખોટું લખ્યું છે. બરાબર. મૂર્ધન્ય વ્યંજન નીચેનામાંથી કયો છે? તો શું આવશે? ટ. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. રેખા અને ક્રમમાં રહેલા બેના ઉચ્ચારણને શું કહેવામાં આવે છે? રના ઉચ્ચારણને શું કહેવામાં આવે છે? તો કે રેફ અને પ્રકંપી. સ્વૈર વિહાર શબ્દનો સાચો વિગ્રહ કયું છે? સ્વ પર એર વિહાર. ગુજરાતીમાં વ્યાકરણના કોન્સેપ્ટ ક્લિયર છે તો તમને બધા જવાબ આવડી જશે. બરાબર. શ અને જ્ઞ એ ગુજરાતીના મૂળાક્ષરોમાં શું છે? તો સંયુક્તા છે. તમે ગુજરાતીના વ્યાકરણ પર વિડીયો જોતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો તમારા માટે પણ લઈ આવશે. હું ખોટું બોલ્યો હોઉં તો મારું માડું વાંઢી નાખજો. આ વાક્યમાં વાંઢી નાખજો એ કયા પ્રકારનું ક્રિયાપદ છે? તો કે સંયુક્ત ક્રિયાપદ છે. મારી બીજી ચેનલ છે સ્કૂલ અને નીટના વિડીયોઝ પણ અપલોડ થાય છે. તો તમને એવું લાગતું તો એ ચેનલમાં પણ તમે જરૂરી હોય તમારા રિલેટિવ્સને તમારા ચિલ્ડ્રનને તો પ્લસ એના બી ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આગળ જે કાદંબરી સાહિત્યના પ્રકારના પ્રણેતા કોણ ગણાય છે? શું આવશે? તો કે ભાલણ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. આ વાક્યમાં ચંદ્ર શું છે? તો કે ઉપમાન. આગળ જોઈએ. બરાબર. શિખંડી છંદનું બંધારણ દર્શાવો. યમના સબલગા. બરાબર. જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ માટે શબ્દ સમૂહ વાપરો. તો સ્થિત પ્રજ્ઞ. બરાબર. આગળ જોઈએ. ભારેલો અગ્નિ નવલકથાના લેખક કોણ છે? કે રમણલાલ બી દેસાઈ. શાર્દુલ વિકળિત છંદમાં કેટલા અક્ષર હોય છે? કે 19. બરાબર. આગળ જોઈએ. અંતિમ પ્રશ્ન ગુજરાતી વ્યાકરણ પછી ઇંગ્લિશનું ચાલુ થશે. પરોપકાર શબ્દનો સમાસ ઓળખો. પરોપકાર એટલે ષષ્ઠ પુરુષ ચતુષ્કાર. પારકાનો ઉપકાર. બરાબર. હવે આવે છે ઇંગ્લિશના વિડીયો. જો તમે ઇંગ્લિશના ગ્રામરના પણ વિડીયો જોતા હોય તો મને એ પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો તો એ પણ હું તમારા માટે લઈને આવીશ. બરાબર. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. હી ઇઝ ડેશ ફાસ્ટર દેન હી વુડ બી હેવ કોચ ધ બસ. થર્ડ કન્ડિશનમાં શું લખ્યું છે? ઇફની સાથે શું વપરાય? મેં અહીંયા ગ્રામરનું બી થોડું લખ્યું છે. પાસ્ટ પરફેક્ટ વપરાય તો ઇફનું પાસ્ટ પરફેક્ટ શું થશે? હેડ રન. બરાબર. સિલેક્ટ ધ કરેક્ટ પિલર ફ્રોમ ધ વર્ડ હાઇપોથેસિસ. શું આવશે? તો કે હાઇપોથેસિસ. બરાબર. ચેન્જ ધ વોઇસ. ધ સ્ટોર્મ હેઝ ડિસ્ટ્રોયડ ધ હાઉસીસ. તો શું થશે? ધ હાઉસીસ હેવ બીન ડિસ્ટ્રોયડ બાય ધ સ્ટોર્મ. ચૂઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન. ધ પ્રોપર્ટી વોઝ ડિવાઇડેડ ડેશ ઇન્ટુ 4 બ્રધર્સ. આની સ્ટોરી પણ હતી. શું થશે? તો કે અમોંગ બધાની વચ્ચે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન. બેથી વધુ વ્યક્તિ માટે અમોંગ વપરાય છે અને 4 ભાઈઓ વચ્ચે વાત કરેલી છે. બરાબર. એટલે આપણને હિન્ટ આપી છે. ફાઇન્ડ ધ સાઇનોમ ઓવર ઓફ ધ એડવોકેટનું સિમિલર વર્ડ શું આવશે? બોલો. તો
ઓકે સપોર્ટ. ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. શું હશે જેમાં એમ અને ડબલ ટી અને ઈ આવે, બરાબર? એ બધા સોરી એ બધાને સ્પેલ્ડ વર્લ્ડ કહેવાય. એટલે શું જવાબ આવશે આના પરથી? તો કે સી ઓપ્શન, ડબલ એમ, ડબલ ટી અને ડબલ ઈ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આઈ હેવ ડેશ ફ્રેન્ડ્સ ઇન ધ સિટી સો આઈ ફીલ લોનલી. તો કે ફ્યુ ફ્રેન્ડ્સ, બિકોઝ નકારાત્મક અર્થમાં વપરાય છે એટલે નહીવત ફ્રેન્ડો છે એના, એટલે બરાબર. મેં નીચે હિન્ટમાં લખી છે, જેમાં એવું લાગે કે તમને નહીં સમજ પડે એમાં પણ મેં હિન્ટ લખી છે. જો આટલો તમને પ્યોરી ફાઈ વિડીયો મળે છે તો પણ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ નથી કરતા, લાઇક પણ નથી કરતા, ઇવન તમે પૂરો વિડીયો બી નથી જોતા. આઈડેન્ટિફાય ધ ફિગર ઓફ સ્પીચ. ધ સ્ટાર્સ ડાન્સેડ પ્લેફુલી ઇન ધ મૂનલિટ સ્કાય. શું આવશે જવાબ? તો કે પર્સનિફિકેશન. કન્વર્ટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. શી સેડ આઈ એમ રીડિંગ અ બુક નાવ. તો જવાબ શું આવશે? તો કે બી. શી સેડ that she was reading a book then. Choose the correct one word of substitute. A person who knows many language. સબસ્ટિટ્યુટ શોધવાનું છે તો એને પોલીગ્લોટ, બરાબર? એ આવશે. પહેલાં જોતાની સાથે જ ખબર પડી. આઈડેન્ટિફાય ધ કરેક્ટ સેન્ટેન્સીસ. શું હશે? નાઇધર હી ઓર નાઇધર આઈ એમ કોઈ, કેમ કે નાઇધર છે ક્રિયાપદમાં બીજા કરતાં આઈ મુજબ મુકાય છે, બરાબર? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ધીસ ડેશ યુનિક ઓપોર્ચ્યુનિટી. શું આવશે? યુનિકનો આન્સર વાયની સાથે શરૂ થાય છે તો એ વ્યંજન ગણાશે. વ્યંજનમાં ખાસ કરીને યાદ રાખજો, મેં આના પર બી બહુ પહેલાં તમને વિડીયો મૂક્યો હતો, જેમાં બોલવામાં આવે ને સ્વર એની આગળ જ એને લાગશે, પણ બોલવામાં લખેલો હોય સ્પેલિંગમાં યુ, પણ બોલવામાં નહીં આવે ને તો એ વ્યંજન ગણાવવામાં આવશે, બરાબર? તો આ શું નિગળ શું આવશે? કે એ આવશે, બરાબર? આપણો ઓપ્શન એ રાઈટ આન્સર રહેશે. સિલેક્ટ ધ કરેક્ટ આઈડમ મીનિંગ ટુ ધ બર્ન ઓફ મિડનાઇટ ઓઇલ. રાતે ટુ વર્ક ઓર સ્ટડી લેટ એટ નાઇટ. ટુ નાઇટ રાતે કેમ બલ્બ ચલાવતો? તો કોમન શું છે? તમે વાંચતા હો રાતે તો જ, બરાબર? ચૂઝ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટાઈપ. દેટ યુ હેવ નોટ ફિનિશ યોર વર્ક ડેશ. વોટ ઇઝ ધ આન્સર? હેવ યુ ડોન્ટ હેવ યુ, બરાબર? આગળ જોઈએ હવે. આઈડેન્ટિફાય ધ પાર્ટ ઓફ સ્પીચ ઇન ધ અંડરલાઇન વર્ડ. દે અરાઇવ સૂન આફ્ટર. શું છે એટલે ક્રિયા ક્યારે થઈ છે દર્શાવે છે, તેની ક્રિયા વિશેષણ પણ કહીએ છીએ. તો શું થઈ જાય? એક જાતનું એડવર્બ. તમને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને અને એક દિવસ શું એક દિવસ તમને ડેલી તમને મોક ટેસ્ટ પેપર મળી જશે. અને આવતીકાલે ગુજરાત ઇતિહાસ પર વિડીયો આવશે, મેં ઓલરેડી અપલોડ પણ કરી દીધો. ડેલી હું 5 MCQs પણ લઈને આવી છું, તો એ પણ તમે જોઈ શકો છો. પ્લીઝ એના માટે સબસ્ક્રાઈબ કરશો તો મારો જે વિડીયો પડશે તમને ત્યાં નોટિફિકેશન મળી જશે. તો પ્લીઝ હમણાં જ મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.